વાત કરીએ રાજકોટની વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી એક બાળકનું મોત થયું હોવાનો આરોપ। વાંકાનેરમાં તબીબની બેદરકારીને કારણે એક બાળકનું મોત થયાનો આરોપ। ચોટીલાના દેવસર ગામે શાળાથી બાળક ઘરે જતો હતો તે સમયે હાથમાં ઈજા થઈ હતી અને વનરાજ સ્કૂલેથી ઘરે પરત ફરતા રસ્તામાં પડી ગયો હતો અને તેને હાથમાં ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત વનરાજને સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો તો તબીબની બેદરકારીને કારણે તેનું મોત થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 15 મિનિટમાં તેનું મોત થયું। મૃતકના પરિવારે તબીબની બેદરકારીથી મોતનો આરોપ લગાવ્યો। મારો ભત્રીજો વનરાજભાઈ મારો ભત્રીજો થાય તે નિશાળે બપોર તમે જમવા આવતો હતો તે ઠેસ આવી ને તે પડી ગયો એટલે હાથે ઈજા આવી હતી। તમે પછી દવાખાને લઈ ગયા હરિઓમ વાંકાનેર ડોક્ટરે એમ કીધું કે આને ઓપરેશન આવશે કે ઓપરેશન કરવું પડશે હાથનું કે એટલે અમે સભ્ય તરીકે પરિવાર તરીકે હા પાડી ઓપરેશન કરવાની। તો અમે ઓપરેશન વિભાગમાં લઈ ગયા એટલે 15 થી 20 મિનિટમાં અમને મૃત જાહેર કરી કે તમારો બાળક ખ્યાલ થઈ ગયો છે કે શું માગણી છે તમારી? અમારી તો માંગણી છે કે ડોક્ટર દ્વારા જે કોઈ કાર્યવાહી થઈ અમારી આ ફોરેન્સિક રિપોર્ટ આવે એ પ્રમાણે અમારે કાર્યવાહી થાય ડોક્ટરની કે કોઈ ડોક્ટરની બેદરકારી છે કે કઈ બીજી બાબત છે એ અમારી માંગણી છે, સત્ય બહાર આવે।